નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચારો। ભરૂચના નેશનલ હાઈવે ઉપર ફરીવાર ટ્રાફિક જામને લઈને લોકો કલાકો સુધી જામમાં ફસાયા હતા। વાહનોની લાંબી કતારો લાગતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર વધુ એકવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા વાહન ચાલકોને હેરાન પરેશાન થઈ ગયા છે। મળેલી વિગતોમાં સરદાર બ્રિજ રસ્તા પર રિપેરિંગ કામને લઈને વાહનોની ગતિ ધીમી પડતા ટ્રાફિક જામની સમસ્યા વધુ વકરી રહી છે। આ અગાઉ પણ અનેકવાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાવાના બનાવો બન્યા હતા, પરંતુ તંત્ર દ્વારા કાયમી ધોરણે આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો નથી। હાલમાં પણ મુલર ટોલનાકાથી નર્મદા ચોકડી સુધીના માર્ગ ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, જેના પગલે વડોદરાથી સુરત જતા અનેક વાહનો ટ્રાફિક જામમાં ફસાય છે। કલાકો સુધી ટ્રાફિકમાં રહેવાના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર પોલીસનો ત્રાસ પણ એટલો જ છે। પોલીસ વાળાઓ વારંવાર કેટલીક ગાડીઓ અડધા રસ્તા ઉપર ઉભા કરી દેતા ટ્રાફિક જામ થતો હોય છે, ત્યારે મુલર ટોલ ટેક્સના ફાસ્ટ ટ્રેકની કામગીરી પણ એકદમ ધીમી છે। ફાસ્ટ ટ્રેક જ્યાં સુધી અપ નથી થતું, અપડાઉન નથી થતું, ત્યાં સુધી વાહનો પસાર ન થતા પાછળ લાંબી લાઈન લાગે છે। એટલે મુલર ટોલ નાકા ઉપર ફાસ્ટ ટ્રેકની કામગીરીને પણ સરળ અને ઝડપી બનાવવામાં આવે તે જરૂરી છે। એટલું નહીં પણ સરદાર બ્રિજ ઉપર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। નાના વાહનોમાં જતા બાળકો અને પરિવારજનોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગના અધિકારીઓ આ બાબતે તાત્કાલિક ધોરણે એક્શન લે તે જરૂરી છે, કારણ કે ટ્રાફિક જામ થતા લોકો ગોલ્ડન બ્રિજ તરફ વળે છે અને ગોલ્ડન બ્રિજમાં પણ એટલો જ ટ્રાફિક જામ થાય છે। રોજની આ ટ્રાફિક જામની સમસ્યા કોઈક દિવસ મોટું સ્વરૂપ ધારણ કરી લેશે તો નવાઈ નહીં। માત્ર જિલ્લા સમાહર્તા અને રાષ્ટ્રીય ધોરીમાર્ગના અધિકારીઓ વહેલી તકે જાગે અને ટ્રાફિક જામની સમસ્યા હલ કરે તે જરૂરી છે। અંકલેશ્વર નગરપાલિકાના હદ વિસ્તારમાં માસ્ક વિના દુકાનમાં બેસતા વેપારીઓ અને ગ્રાહકોને પાલિકાની ટીમે આજે દંડ ફટકારતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। હાલ તો કોરોનાની મહામારી દિન પ્રતિદિન વધી રહી છે। શિયાળામાં વધુ વકરશે તેવી દહેશતો વચ્ચે પણ જાહેરાતો કરવામાં આવી રહી છે કે માસ્ક પહેરો, માસ્ક વિના તમે ફરનાર લોકો કોરોનાની ઝપેટમાં જલ્દી આવી, તેમ છતાં લોકો માસ્ક પહેરતા નથી। ત્યારે છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા દ્વારા દુકાનો, મકાનો સહિત વિવિધ વિસ્તારોમાં થર્મલ સ્કેનિંગ કરીને લોકોને કોરોનાની તપાસ કરવામાં આવી રહી છે। એટલે કે થર્મલ સ્કેનિંગ સહિત વિવિધ લક્ષણો થકી લોકોને કોરોના છે કે નહીં તેના વિગતો એકત્ર કરવામાં આવી રહી છે। લગભગ 800 થી 1000 લોકોનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજરોજ પોલીસ સ્ટાફ અને નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શહેરના દુકાનો વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું અને માસ્ક છે કે નહીં, માસ્ક પહેર્યું છે કે નહીં, દુકાનદારે માસ્ક પહેરીને ઊભો છે કે નહીં, સોશિયલ ડિસ્ટન્સનું ભાન રાખ્યું છે કે નહીં, ગ્રાહકને માસ્ક પહેરવા આગ્રહ કર્યો છે કે નહીં તેની ચેકિંગ હાથ ધરી હતી। વિવિધ વિસ્તારોમાં ફરીને દુકાનો ઉપર જઈને પાલિકાની ટીમ દ્વારા દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર નગરપાલિકાની ટીમ આજે અંકલેશ્વર શહેરના બજારોમાં ફરીને માસ્ક વિના ફરતા લોકો, માસ્ક વિના બેસતા દુકાનદારો અને તેમના ગ્રાહકોને આકરો દંડ ફટકારવામાં આવ્યો હતો। લગભગ 200 રૂપિયાના અસંખ્ય દંડ ફટકારવામાં આવતા માસ્ક નહીં પહેરનારા લોકો ફફડી ઉઠ્યા હતા। નેત્રંગ તાલુકાના ચાસવડ ડેલીની ચૂંટણીમાં ફરી વિવાદ ઉભો થયો છે। ડેલિગેટની ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ થયાના આક્ષેપ સાથે આજે કેટલાય સભાસદોએ આ ચૂંટણીનો વિરોધ નોંધાવ્યો હતો। નેત્રંગ તાલુકામાં વસવાટ કરતી ગરીબ પ્રજાની જીવાદોરી સમાન ચાસવડ ડેરીની ચૂંટણી પ્રક્રિયા માટે જાહેરનામું બહાર પડતા સભાસદોના વિરોધના સૂર સાથે જાહેર થયું હતું। ચૂંટણી નજીક આવતા નેત્રંગ તાલુકાનું રાજકારણ ગરમાવ્યું છે। ચાસવડ ડેરીમાં સત્તા પ્રાપ્ત કરવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, જેમાં સહકારી મંડળીના પેટા કાયદા પ્રમાણે ડેલિગેટની વરણી નિમિત્તે સત્તા પક્ષે ખોટા દસ્તાવેજો સહી કરી ડેલિગેટની નિમણૂક કરી દેવાતા ચાસવડ ડેરી પર મોટી સંખ્યામાં સભાસદો ધસી આવી હોબાળા મચાવી સૂત્રોચ્ચાર કર્યા હતા અને સભાસદોએ મુખ્ય ચૂંટણી અધિકારી માહિતી માંગી હતી, જ્યાં ચૂંટણી અધિકારીએ 352 સભાસદોમાંથી ફક્ત 35 જ સભાસદો હાજર રહ્યા હોવાનું લેખિત જણાવ્યું હતું। એમાં 200 જેટલા લોકોમાંથી ફક્ત 35 જેટલા લોકો હાજર રહ્યા હોવા છતાં 20 ડેલિગેટની વરણી કઈ રીતે શક્ય બની શકે તે સભાસદોમાં ભારે ચર્ચાએ જોર પકડ્યું છે અને 352 જેટલા સભાસદોમાંથી મત આપી શકે અને ચૂંટણીમાં દાવેદારી કરી શકે તેવા ડેલિગેટની વરણી માટે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર રહી ડેલિગેટ નિમવાની પ્રક્રિયામાં ગેરરીતિ થયાના આક્ષેપો થયા હતા। અવારનવાર સમયમાં ઘેરા પ્રત્યાઘાતોનો અણસાર જણાયા છે। આ બાબતે ચાસવડ ડેરીના મુખ્ય ચૂંટણી અધિકારીને રૂબરૂ પૂછપરછ કરતા હાલ ચૂંટણી પ્રક્રિયાની કામગીરી ચાલતી હોવાથી આ બાબતે કોઈ જવાબ આપી શકાય નહીં તેમ તેમણે જણાવ્યું હતું। ચાસવડ ડેરીની વ્યવસ્થાપક કમિટીની મુદત પૂરી થતાં તારીખ 28/11/2020ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જે મંડળીના પેટા કાયદાની વિરુદ્ધ જઈને ગેરબંધારણીય રીતે બહાર પાડવામાં આવેલ છે।
એને અમે સખત વિરોધ કરીએ છીએ. અને આજે એટલે કે તારીખ 1/12/20 રોજ પેટા કાયદાના નિયમ પ્રમાણે જે ગામોમાંથી પ્રતિનિધિઓ ચૂંટવાના થાય છે એની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અને એ પ્રક્રિયા ચૂંટણી અધિકારીની સમક્ષ આવીને હાજર રહીને પોતાની સંમતિ સાથે પેટા કાયદામાં બતાવેલા નિયમ પ્રમાણે કરવાની હોય છે. પરંતુ આ પ્રક્રિયાની અંદર માત્ર ને માત્ર 35 સભાસદોએ ભાગ લીધો છે. અને 35 સભાસદોએ ભાગ લીધો છે અને એની અંદરથી 10માંથી એક પ્રતિનિધિ નિમણૂક કરવા જઈએ તો માત્ર ને માત્ર 3 પ્રતિનિધિ એમાંથી નક્કી થઈ શકે એમ છે. તેમ છતાં ખોટી સભાસદોની સંયોગ કરીને અગાઉથી આ બધું પ્લાનિંગ સાથે 27 જેટલા ડેલિગેટોની જાહેરાત કરીને ખોટી મતદાર યાદી શું છે ખોટી મતદાર યાદી શું છે બહાર પાડેલ છે, જે ગેરબંધારણીય છે. અને આ પ્રક્રિયા જે કરવામાં આવી છે એ પણ શું છે ગેરબંધારણીય રીતે કરવામાં આવી છે, એકતરફી નિર્ણય લઈને કરવામાં આવી છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને આ પ્રક્રિયા ફરીથી નિષ્પક્ષ રીતે, પારદર્શક રીતે અધિકારીઓની હાજરીમાં વિડીયો શૂટિંગ સાથે કરવામાં આવે તો જ અમારા સભાસદોને ન્યાય મળે એમ છે. આ આખી પ્રક્રિયા ખોટી રીતે કરીને આ આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારની અંદર આ મંડળીમાં 99% આદિવાસીઓ દૂધ ભરે છે. એના ઉપર પોતાનો કબજો જમાવીને આદિવાસીઓનું શોષણ કરવાની આ જે નીતિ છે એ બંધ થવી જોઈએ. અને જો એ પ્રમાણે કરવામાં નહીં આવશે તો અમે મોટા પાયે આંદોલન કરીશું. અને અહીંયા ભલે અમારે જે કંઈક નુકસાન વેઠવું પડે એ નુકસાન વેઠીશું અને દૂધ આવતું પણ શું છે અમે બંધ કરી દઈશું. જેથી જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ લડત લડવાના છીએ. અને એટલા માટે જે તે સક્ષમ અધિકારીઓએ આ સંબંધિત તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને આ ચૂંટણી પ્રક્રિયા રદ કરીને નિષ્પક્ષ રીતે આ ચૂંટણી થાય એના માટે નિષ્પક્ષ ચૂંટણી થાય એવી અમારી ખાસ માંગ છે. અને સરકારને પણ એ માંગ છે કે આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારની અંદર જો આટલો મોટો અન્યાય થઈ રહ્યો છે તો એની સામે કોઈ યોગ્ય કાર્યવાહી કરી અમને ન્યાય આપે એવી અમારી માંગ છે. ભરૂચ જિલ્લાના 130 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના વિવિધ કેન્દ્રોને રોટરી ક્લબ ભરૂચ દ્વારા 33 લાખના સાધનો કોરોનાની મહામારી સામે લડવા દાન કર્યા છે. ભરૂચ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા 33 લાખના ખર્ચે ભરૂચ જિલ્લામાં આવેલા પ્રાથમિક હેલ્થ સેન્ટર, કેન્દ્રીય હેલ્થ સેન્ટર અને અર્બન ડેવલપમેન્ટ હેલ્થ સેન્ટરને જે સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા. લગભગ 33 લાખના ખર્ચે ભરૂચ જિલ્લાના 130 જેટલા PHC સેન્ટર, અર્બન હેલ્થ સેન્ટર અને PSC સેન્ટર ખાતે ગ્લોવ્સ, સેનેટાઇઝર, માસ્ક સહિત તમામ સાધનો મળીને લગભગ 33 લાખના ખર્ચે આજે આ સાધનો ભેટ કરવામાં આવ્યા હતા. રોટરી ઇન્ટરનેશનલ ક્લબના ફંડથી આ સાધનો આપવામાં આવ્યા હતા, જેને લઈને કોરોનામાં મહામારીમાં લોકોની સુખાકારી માટેના સાધનો આપી શકાય. ત્યારે આજે સાધનોના લોકાર્પણનો કાર્યક્રમ વેજલપુર અને લાલબજાર PSC સેન્ટર ખાતે કરવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય હુસેનભાઈ પટેલ દ્વારા રોટરી ક્લબનો આભાર માનવામાં આવ્યો હતો. આ પ્રસંગે તલકીનભાઈ, રિઝવાનાબેન, મનીષ ફોજદાર અને ફલકબેન સહિત રોટરી ક્લબના સભ્યો હાજર રહ્યા હતા. કોરોનાની મહામારીને ધ્યાને રાખીને રોટરી ક્લબ ઓફ ભરૂચ એ 130 જેટલા જિલ્લાના CHC, PHC અને અર્બન હેલ્થ સેન્ટરની અંદર કોરોના મહામારીને જે રક્ષા કરવામાં, પ્રજાની રક્ષા કરવામાં જે સાધનો જોઈએ છે એ તમામ સાધનો રોટરી ઇન્ટરનેશનલ ફંડમાંથી રોટરી ક્લબ ઓફ ભરૂચના માનનીય પ્રમુખ તલકીનભાઈ, રિઝવાના મેડમ, મનીષભાઈ પોદાર, ઉમેશભાઈ, ડૉક્ટર પલક અને તમામ રોટરીના સભ્યોએ આ રોટરી ઇન્ટરનેશનલ ફંડમાંથી રૂપિયા 33 લાખના ખર્ચે આ સાધનો ઉપલબ્ધ કરાવીને દરેક PHC, CHC અને અર્બન હેલ્થ સેન્ટરની અંદર દાન આપેલ છે. હું હૃદયપૂર્વકના રોટરી ક્લબના ભરૂચના તમામ માન્ય સભ્યોનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું કે આ મહામારીને ધ્યાનમાં રાખીને 33 લાખ જેટલી મહાભર રકમની અનુદાન અને સાધનો આખા જિલ્લાના સેન્ટરો પર આપ્યા છે. આની અંદર હેન્ડ સેનેટાઇઝર, સેનેટાઇઝ કરવાના પંપ્સ, ટેમ્પરેચર મશીન, પલ્સ મશીનથી માંડીને અન્ય સાધનો, ગ્લોવ્સ ને એમાં માસ્ક બધું જ એમાં આવી જાય છે. તો ખરેખર આ કાર્ય આજે વેજલપુરથી શરૂ થયું અને
આજે લાલ બજાર ખાતે એની શરૂઆત કરવામાં આવી છે અને આવનાર અઠવાડિયાની અંદર આખા જિલ્લાની અંદર દરેક સેન્ટરો પર આ સાધનો ઉપલબ્ધ કરે છે. ફરીથી એક પ્રતિનિધિ તરીકે રોટરી ક્લબ ઓફ ભરૂચનો જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં માસ્ક વિના ફરતા વાહન ચાલકોને લોકોને પોલીસ આકરો દંડ ફટકારવાની કામગીરી આરંભી છે. હાલ તો દેશભરમાં કોરોનાની મહામારી વકરી છે, જેને લઈને હજુ સુધી વેક્સિનના ટ્રાયલો ચાલી રહ્યા છે. ત્યારે માસ્ક એ જ વેક્સિન અને માસ્ક એ જ રક્ષણના સૂત્રો વારંવાર કહેવામાં આવી રહ્યા છે. માસ્ક વિના ફરનાર લોકો પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવે છે, જેની કામગીરી પોલીસ અને નગરપાલિકા પણ કરી રહી છે. ત્યારે આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાં જીઆઈડીસી પોલીસના સ્ટાફ દ્વારા માસ્ક વિના ફરતા લોકોનું દંડ ફટકારવાની કામગીરી કરવામાં આવી હતી. ટેલિફોનની રિંગટોન હોય કે કોલર ટ્યુન હોય કે આપ ફોન લગાડો ત્યારે પણ કહેવામાં આવે છે માસ્ક જરૂર પડો અને માસ્ક પહેર્યા વગર બહાર નહીં નીકળો. એટલું જ નહીં પણ માસ્ક જ તમારું રક્ષણ કરશે. કોરોનાની કોઈ વેક્સિન હજુ સુધી શોધાઈ નથી, ત્યારે માસ્ક પહેરવાથી તમે કોરોના જેવા વાયરસથી બચી શકો. તેમ છતાં લોકો પોતાની હોશિયારીમાંથી હાથ કાઢવાનું નામ નથી લેતા અને પોતે જાણે દાદા હોય ને તેમને કોરોના નહીં થાય તો બહુ વહેમ રાખીને ફરતા હોય છે, જેમાં પણ આવા લોકો હવે પોલીસના હાથે ચડ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવા જ માસ્ક વિના ફરતા લોકોને જીઆઈડીસી પોલીસે દંડ ફટકારવાનું શરૂ કર્યું છે. આજે અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં આવા જ અસંખ્ય લોકો દંડાયા હતા. પોલીસે કડક કાર્યવાહી કરી હતી. જો દંડ નહીં ભરે તો ગાડી જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી હતી. આમ આજે અંકલેશ્વર જીઆઈડીસીમાં માસ્ક વિના ફરતા લોકોને આકરો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામના 2 ખેડૂતોના ખેતરોમાંથી પાણીની મોટર સહિતના સાધન મળી કુલ 76,000 ઉપરાંતના સાધનોની ચોરી થયા હોવાની ફરિયાદ રાજપાડી પોલીસ મથકમાં દાખલ થઈ છે. ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામના પટેલ ફળિયામાં રહેતા ચંપાકભાઈ ચુનીલાલભાઈ પટેલ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ચંપાભાઈનું એક ખેતર રાજપાડીના કોયાવગામાં આવેલ છે. એમાં તેમણે સિંચાઈ માટે બોરવેલ 5 વર્ષના ભાડા પટ્ટે લીધેલ છે. ગત માસમાં જ તેમણે સિંચાઈ માટે કોલમ, મોટર તેમજ અન્ય સામાન નખાવ્યા હતા. 20મીના રોજ તેમના બોરવેલમાં ઇલેક્ટ્રિક મોટરનું ટેસ્ટિંગ કરાવી સાંજે ઘરે આવ્યા હતા. બીજા દિવસ સવારે તેઓ તેમના કોયાવગાના ખેતરમાં ગયા હતા ત્યારે સિંચાઈ માટે તેમણે નખાવેલ કોલમ, મોટર, કેબલ સહિતના સાધનોની ચોરી થયાનું જણાવ્યું. ચંપાકભાઈ તેમની બાજુમાં આવેલ છત્રસિંહ રાજના ખેતરમાં તપાસ કરતા તેમના પણ સિંચાઈના સાધનો પૈકીના કેબલની ચોરી થઈ હતી. ચંપાકભાઈના ખેતરમાંથી 10 નંગ કોલમ, ઇલેક્ટ્રિક મોટર, 15 HP ની 100 મીટર જેટલો કેબલ મળી કુલ 76,750ની ચોરી કરી ચોરો લઈ ગયા હતા. ચંપાકભાઈ ચુનીલાલભાઈ પટેલે સિંચાઈના સાધનોની ચોરી બાબતે રાજપાડી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. હાંસોટના ટાંકાવાડા વિસ્તારમાંથી 3 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ પોલીસે બાતમીના આધારે રેડ કરી ઝડપી લીધો હતો. જો કે બુટલેગરો ફરાર થઈ ગયા હતા. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકા પંથકમાંથી જંગી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવતા સનસનાટી મચી છે. ભરૂચ જિલ્લાના પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈના માર્ગદર્શનમાં હાંસોટના ઇન્ચાર્જ પીઆઈ AM ચૌધરી તેમજ તેમના પોલીસ સ્ટાફને મળેલી પાકી બાતમીના આધારે હાંસોટમાં રેડ કરતા ટાંકાવાડા વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જુદી જુદી બ્રાન્ડની મોટી નાની બોટલો મળી કુલ 2828 મળીને 3 લાખ કરતાં વધુનો જંગી વિદેશી દારૂ ઝડપાયો હતો. આ બનાવ અંગે 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા, જેમાં મુજમ્મિલ ઉર્ફ મુન્નો બશીર શેખ રહેવાસી હાંસોટ ટાંકવાડ તથા મુજફ્ફીર હાંસોટને વોન્ટેડ જાહેર કરાયા છે. હાંસોટ પોલીસે આ સંદર્ભે બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. રાજપીપળાના જીતનગર નજીક ઝડપાયેલા દીપડા પૈકીનું એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. નાદોદ તાલુકાના જીતનગર ગામની સીમમાં ભૂંડ પકડવા માટે ગોઠવવામાં આવેલ તારના ફંડામાં દીપડો ફસાયો હતો, જેમાંથી બહાર નીકળવા દીપડો ધમાચકડી કરતા અંગે રાજપીપળા વન વિભાગના RFO જિગ્નેશભાઈ સોનીએ અંગે ટેલિફોનિક મુલાકાત માહિતી આપતા જણાવ્યું હતું કે દીપડાને કેટલીક આંતરિક ઈજાઓ થઈ હતી. પાછલા પગે લકવાની અસર થઈ ગઈ હતી, તેથી તેની સારવાર પશુ ચિકિત્સકની ટીમને બોલાવીને કરવામાં આવી હતી. દિવસ સુધી દીપડાને પશુ ચિકિત્સકની ટીમ દ્વારા નિગરાણીમાં રાખીને સારવાર કરી હતી. ત્રીજા દિવસે દીપડાનું મોત નીપજ્યું હતું. આજે તેનો PM અર્થની કાર્યવાહી કરી તેના અંતિમ સંસ્કાર કરાયા છે. જોકે દીપડાનું મોત ચોક્કસ કયા કારણસર થયું છે તે હજી જાણી શકાય તે હજી જાણી શકાયું નથી. તે માટે PM રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. RFO જિગ્નેશભાઈ સોનીના જણાવ્યા અનુસાર આજે PM કર્યું છે. આવતીકાલે અથવા 2 દિવસમાં PM રિપોર્ટ આવી જશે. PM રિપોર્ટ આવવાથી તેના મોતનું સાચું કારણ જાણવા મળશે તેમ તેમણે જણાવ્યું હતું. ભરૂચ જનશિક્ષણ સંસ્થાન દ્વારા સદભાવના દિવસ તેમજ વિશ્વ એડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઔદ્યોગિક સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ અને નહેરુ યુવા કેન્દ્ર ભરૂચના સાનિધ્યમાં વાગરા તાલુકાના પહાજ અને ઓછણ કેન્દ્ર ખાતે વર્લ્ડ એડ્સ ડેની તથા કોમી સદભાવના દિવસની ઉજવણી કોવિડ-19ની માર્ગદર્શિકાને અનુસરીને કરવામાં આવી હતી. નહેરુ યુવા કેન્દ્ર ભરૂચના સ્વયંસેવકો દિગ્વિજયસિંહ ઝાલાએ પ્રાસંગિક પ્રવચન અંગે એડ્સની બીમારી વિશે વાત કરીને લોકોને જનજાગૃત થવા અપીલ કરી હતી. બીજી તરફ મહિલા પુરુષોમાં જનચેતના જન્મે આવનાર પેઢીને પણ તેમનાથી શિક્ષિત બનાવે, નિસંકોચ તેનો પ્રસાર પણ કરે. કોમી એકતાને સદભાવના માટે જીએસએસના રિસોર્સ પર્સન આઈ પટેલ દ્વારા તાલીમાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. ભારતના સંવિધાન અને સૌનો સાથ સૌનો વિકાસ બાબતે વિસ્તૃત સમજ આપી હતી. તેમજ કોરોનાના મહામારી માટે તાલીમાર્થીઓને વક્તાઓ દ્વારા સવિશેષ ધ્યાન આપવા અને કોવિડ-19 ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા યોગ્ય પગલાં લેવા તમામને આહવાન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં હાજર માસ્કનું વિતરણ, સેનેટાઇઝર પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિયામક શ્રી જૈનુલ આબેદીન શહીદની સૂચના અને માર્ગદર્શન ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને સફળ બનાવવામાં આવ્યું હતું. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.